નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની પહેલાના લેક્ચરની અંદર શું જોયું હતું એની થોડી ચર્ચા કરી લઈએ. તો કે એના પહેલાના લેક્ચરની અંદર આપણે એમાઇન સંયોજનોની બનાવટ વિશેનો અભ્યાસ કરતા હતા. અલગ અલગ રીતે આપણે અલગ અલગ પદ્ધતિ દ્વારા, અલગ અલગ મેથડ દ્વારા એમાઇન સંયોજનોની બનાવટ સમજ્યા. હવે આપણે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો એટલે કે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો એના વિશે અભ્યાસ કરવાનો છે. એટલે કે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ એમાઇન. ફિઝિકલ પ્રોપર્ટી ઓફ એમાઇન એટલે કે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. તો કે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. તો કે પહેલો પોઈન્ટ શું આવે? તો કે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો માછલી જેવી વાસવાળા વાયુઓ છે. એટલે કે નિમ્નતર એટલે કે નાના જે એલિફેટિક સંયોજનો છે, એક કાર્બન, બે કાર્બન કે ત્રણ કાર્બન જેવા નાના એલિફેટિક એટલે કે હાઇડ્રોકાર્બન ચેન વાળા, એને શું કહેવાય? એલિફેટિક. એટલે કે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો છે એ કેવા હોય? તો કે માછલી જેવી વાસ ધરાવતા વાયુઓ છે. તો ઈ તમારો પહેલો પોઈન્ટ શું થયો? તો કે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો માછલી જેવી વાસ ધરાવતા વાયુઓ છે. કેવા છે? વાયુઓ છે. તો મેં તમને અહીંયા લખી આપ્યો છે કે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો કેવા છે? તો કે માછલી જેવી વાસ ધરાવતા વાયુઓ છે. તો અહીંયા હું તમને લખી દઉં કે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો કેવા છે? તો કે માછલી જેવી વાસવાળા વાયુઓ છે. એટલે કે તેની અંદરથી માછલી જેવી વાસ આવતી હોય તેવા શું છે? તો કે વાયુઓ છે. નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો. હવે પોઈન્ટ બીજો, તો કે પ્રાથમિક એમાઇન સંયોજનો કે જે 3 કે તેથી વધુ પરમાણુઓ ધરાવતા પ્રવાહી છે. જો પ્રાથમિક એમાઇન સંયોજન હોય પણ કેવા? તો કે 3 કે તેથી વધુ કાર્બન ધરાવતા પરમાણુઓ, તો તે કેવા છે? તો કે તે પ્રવાહી છે. કેવા છે? પ્રવાહી છે. તો તમારો બીજો પોઈન્ટ, તો કે પ્રાથમિક એમાઇન સંયોજનો 3 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ ધરાવતા પ્રવાહી છે. એટલે કે જે પ્રાથમિક એમાઇન સંયોજનો છે એ શું છે? કે 3 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ ધરાવતા કેવા છે? તો કે પ્રવાહી છે. કેવા છે? પ્રવાહી છે. 3 હોય અથવા તો તેનાથી વધારે કાર્બન પરમાણુઓ ધરાવતી લાંબી શૃંખલા હોય પણ કેવા હોય? પ્રાથમિક એમાઇન. તેના પહેલા નંબરના કાર્બન સાથે એમિનો સમૂહ જોડાયેલો હોય તો તેને શું કહેવામાં આવે છે? પ્રાથમિક એમાઇન સંયોજનો. તો કે પ્રાથમિક એમાઇન સંયોજનો છે એ 3 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ ધરાવતા કેવા છે? તો કે પ્રવાહી છે. પરંતુ તેનાથી ઉચ્ચતર એમાઇન સંયોજનો ઘન છે. શું કીધું છે? પણ તેનાથી ઉચ્ચતર એમાઇન સંયોજનો એટલે કે મોટા ભાગના જે એમાઇન સંયોજનો છે કે વધારે કાર્બન શૃંખલા લાંબી હોય તેવા તેનાથી ઊંચા એટલે કે 3 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ ધરાવતા પ્રવાહી છે. પરંતુ તેનાથી પણ ઊંચા એમાઇન સંયોજનો કેવા સ્વરૂપે હોય છે? તો કે ઘન સ્વરૂપે હોય છે. હવે સામાન્ય રીતે એનિલિન કેવું છે? તો કે એરાઇલ. એનિલિન ની અંદર શું આવેલું હોય? બેન્ઝીન રિંગ આવેલી હોય અને એની ઉપર NH2 એટલે કે એનિલિન અને અન્ય એરાઇલ એમાઇન સંયોજનો રંગવિહીન હોય છે. કેવા હોય છે? અન્ય એરાઇલ સંયોજનો રંગવિહીન હોય છે. તો કે એનિલિન છે એ કેવું થયું? તો કે એરાઇલ સંયોજન થયું. શું કામે? તો કે તેની અંદર બેન્ઝીન રિંગ આપેલી છે અને એના એક કાર્બન સાથે એમિનો સમૂહ જોડાયેલો છે. તો શું કીધું છે ત્રીજા તમને પોઈન્ટની અંદર? તો કે સામાન્ય રીતે એનિલિન અને અન્ય એરાઇલ સંયોજનો કેવા હોય છે? તો કે રંગવિહીન હોય છે. પરંતુ તેના સંગ્રહ દરમિયાન, પરંતુ જો એરાઇલ સંયોજનો છે એનો સંગ્રહ કરવામાં આવે, શેમાં? તો કે એરાઇલ સંયોજનો છે એનો સંગ્રહ કરવામાં આવે તો એના સંગ્રહ દરમિયાન શું થાય? તો કે એનો આપણે એરાઇલ સંયોજનો છે એનો સંગ્રહ કર્યો હોય તો વાતાવરણની અંદર તે આવે, આપણા જે આ વાતાવરણ છે એની અંદર આવે એટલે એના ઓક્સિડેશનના કારણે વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ રહેલો હોય તો શું થાય છે? તો એરાઇલ સંયોજનો છે એનો આપણે સંગ્રહ કરીએ
તો શું થાય છે, શરૂઆતમાં તેઓ રંગવિહીન હોય છે, પરંતુ તેના સંગ્રહ દરમિયાન વાતાવરણની અંદર આવે તો એની અંદર ઓક્સિડેશન થાય છે અને ઈ ઓક્સિડેશનના કારણે તે કેવા બને છે, તો કે રંગીન બને છે. તો વિદ્યાર્થી મિત્રો જોવો અહીંયા શું કીધું તે, તો કે સામાન્ય એરે સંયોજનો કેવા હોય, રંગવિહીન હોય, પરંતુ તેના સંગ્રહ દરમિયાન ઓક્સિડેશનના કારણે કોના, વાતાવરણીય ઓક્સિડેશન, એટલે કે વાતાવરણની અંદર સંપર્કમાં આવે એટલે શું થાય, તેનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશનના કારણે તે કેવા બને છે, તો કે રંગીન બને છે. કેવા બને છે, રંગીન બને છે. આ તમારા 3 મુદ્દા. હવે ચોથો મુદ્દો, તો કે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. શું કીધું છે કે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. શું કામે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો છે તો શું કામે પાણીમાં દ્રાવ્ય હોય છે, તો કે કારણ કે તેઓ પાણીના અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. શું કરે છે, પાણીના અણુઓ સાથે હાઇડ્રોજન બનાવે છે. તો અહીંયા તમને કીધું તો કે નિમ્નતર એટલે કે નિમ્નતર એલિફેટિક સંયોજનો પાણીની અંદર કેવા હોય, તો કે દ્રાવ્ય હોય છે. શું કામે, તો કે તેઓ પાણીના અણુ સાથે શું કરે છે, હાઇડ્રોજન બંધ એટલે કે H બંધ બનાવે છે. શું કરે છે, પાણીના અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. એટલે કે નિમ્નતર એલિફેટિક સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે. શું કામે દ્રાવ્ય હોય છે, તો કે એમાઇન સંયોજનો છે એ પાણીના અણુઓ સાથે શું કરે, તો કે હાઇડ્રોજન બંધની રચના કરે છે. તેથી ચોથા પોઈન્ટની અંદર તમને શું કીધું છે, તો કે એલિફેટિક સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ ઉચ્ચતર એમાઇન સંયોજનો પાણીમાં અદ્રાવ્ય હોય છે, પરંતુ તેનાથી ઊંચા છે, ઊંચા કાર્બન પરમાણુઓ ધરાવતા હોય કે જેની અંદર કાર્બનની શૃંખલા વધારે હોય તો જેવા ઉચ્ચતર એમાઇન સંયોજનો શું હોય છે, પાણીમાં અદ્રાવ્ય હોય છે. શું કીધું છે, તો કે ઉચ્ચતર એમાઇન સંયોજનો છે એ પાણીમાં કેવા હોય છે, અદ્રાવ્ય હોય છે. હવે તેવી રીતના પાંચમો પોઈન્ટ, તો કે એમાઇન સંયોજનો છે એ કાર્બનિક દ્રાવકો, એમાઇન સંયોજનો છે એ કાર્બનિક દ્રાવકો, તો કે આલ્કોહોલ, ફિનોલ, આલ્કોહોલ, ઇથર અને બેન્ઝીનની અંદર દ્રાવ્ય હોય છે. આ એમાઇન સંયોજનો છે એ શું હોય, તો કે કાર્બનિક દ્રાવકો. કાર્બનિક દ્રાવકો એની અંદર શું આવે, તો કે આલ્કોહોલ, ઇથર અને બેન્ઝીન. આ શું છે, એક સારા એવા કાર્બનિક દ્રાવક છે. તો કે એમાઇન સંયોજનો છે એ કેવા હોય, તો કે કાર્બનિક દ્રાવકો જેવા કે આલ્કોહોલ, ઇથર અને બેન્ઝીનમાં દ્રાવ્ય હોય છે. કેવા હોય, તો કે બેન્ઝીનમાં દ્રાવ્ય હોય છે. એ ઉપરાંત તો કે એમાઇન સંયોજનોમાં જળ વિરાગી જ્યારે અણુઓ સાથે શું થાય છે, તો કે કારણ કે તેઓ પાણીના અણુઓ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. આપણે મુદ્દા જોયા કે નિમ્નતર એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં કેવા હોય, તો કે દ્રાવ્ય હોય છે, કારણ કે શું કામે પાણીના અણુઓ સાથે શું કરે, હાઇડ્રોજન બંધ બનાવે છે. હવે પછી જોઈએ જો કે એમાઇન સંયોજનોમાં જળ વિરાગી આલ્કાઇલ ભાગનું કદ વધવાને કારણે શું થાય છે કે પાણીની અંદર જેમ જેમ આલ્કાઇલ ભાગનું કદ વધે એટલે કાર્બન પરમાણુઓની સંખ્યા વધે તેમ શું થાય છે, તો એના અણુભારની અંદર વધારો થાય છે. એક કાર્બન પરમાણુ હોય તેનો અણુભાર કેટલો હોય, 2 કાર્બન પરમાણુ હોય તો અણુભાર વધી જાય. એવી રીતના કે જળ વિરાગી પાણીની અંદર શું થાય છે, તો કે આલ્કાઇલ ભાગનું જેમ કદ વધે છે તેમ તેના અણુભારની અંદર વધારો થાય છે. તેના અણુભારની અંદર વધારો થાય છે એટલે શું થાય છે કે તો કે એની પાણીની અંદર જે દ્રાવ્યતા છે એની અંદર ઘટાડો જોવા મળે છે. શું થાય છે, તો કે તેની પાણીની અંદર દ્રાવ્યતા ઘટે છે. તે પછી જોયું તો કે સામાન્ય એમાઇન સંયોજનો હોય એ કેવા હોય, તો એમાઇન સંયોજનો કાર્બનિક દ્રાવકો જેવા કે આલ્કોહોલ, ઇથર અને બેન્ઝીનમાં દ્રાવ્ય હોય છે. હવે પછી તો કે છઠ્ઠો પોઈન્ટ, પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ તેને અનુવર્તી આલ્કેન કરતા ઊંચા હોય છે. કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક એમાઇન, તો કે આ પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ તેને અનુવર્તી આલ્કેન કરતા ઊંચા હોય છે. શું કામે, કઈ રીતના પ્રાથમિક એમાઇન છે એના ઉત્કલન બિંદુ આલ્કેન કરતા કઈ રીતના ઊંચા હોય છે, તો કે તે આપણે સમજીએ. તો કે માનો કે હું અહીંયા એક આલ્કેન લઈ લઉં, મેં અહીંયા એક આલ્કેન લઈ લીધો. આલ્કેન ની અંદર શું લઈ લઉં, તો કે મિથેન CH4. શું લીધું, CH4
4 તમને બતાવી દો આલ્કેન ની અંદર મેં શું લીધું મિથેન CH4 તેની શું હોય તો કે કાર્બન સાથે આ રીતના 4 હાઇડ્રોજન જોડાયેલા હોય કાર્બન સાથે આ રીતના 4 હાઇડ્રોજન જોડાયેલા હોય હવે એવી રીતના શું કીધું છે તો કે અનુવર્તી પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ કરતા ઊંચા હોય તો કે પ્રાથમિક એમાઇન ની અંદર પ્રાથમિક એમાઇન આ પ્રાથમિક એમાઇન છે તેની અંદર હું લઉં દઉં ઉદાહરણ તરીકે CH3NH2 આને શું કહેવાય પ્રાથમિક એમાઇન શું કામ તો કે પહેલા નંબરના કાર્બન ઉપર શું જોડાયેલું છે એમિનો સમૂહ જોડાયેલો છે એટલે શું કહેવામાં આવે છે પ્રાથમિક એમાઇન હવે જો આ NH2 છે એ કઈ રીતના ગોઠવાયેલા હોય NH2 સાથે CH3 જોડાયેલો છે તેની અંદર હાઇડ્રોજન બંધ કઈ રીતના જોડાયેલા હોય તો કે અહીંયા નાઇટ્રોજન છે તેની સાથે શું જોડાયેલું છે CH3 શું જોડાયેલું CH3 એવી રીતના એક બાજુ હાઇડ્રોજન જોડાયેલો છે એવી જ રીતે બીજી બાજુ શું જોડાયેલું છે તો કે બીજું હાઇડ્રોજન હવે આ અણુઓ છે તેની અંદર શું હોય તો કે નાઇટ્રોજન છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય છે એટલે કે આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એની અંદર શું હોય તો કે વિદ્યુત ઋણતાનો તફાવત હોય છે એટલે કે નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ હોય તો કે આંશિક ઋણ વીજભાર હોય ત્યારે આવી રીતના હાઇડ્રોજન ઉપર કેવો હોય ચાર્જ આંશિક ધન વીજભાર હોય એટલે કે નાઇટ્રોજન છે એ શું હોય તો કે વધુ ધ્રુવીય છે નાઇટ્રોજન છે એ કેવું છે વધુ નાઇટ્રોજન છે એ કેવું છે વધુ વિદ્યુત ઋણ તત્વ છે એટલે કે વધુ વિદ્યુત ઋણ તત્વ છે શું છે વધુ વિદ્યુત ઋણ છે એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ છે એ કેવો હોય તો કે ધ્રુવીય હોય કેવો હોય નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ છે એ કેવો હોય છે તો કે ધ્રુવીય હોય છે હવે એવી રીતના અહીંયા નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય તો હાઇડ્રોજન ઉપર કેવો હોય તો કે આંશિક ધન વીજભાર આવી રીતના બંને હાઇડ્રોજન ઉપર કેવા ચાર્જ આવેલા હોય આંશિક ધન વીજભાર આવેલા હોય હવે એવી જ રીતના હું એક બીજું તો કે આ CH3NH2 પ્રાથમિક એમાઇન લીધું એવી જ રીતના આવે બીજું સંયોજન તો કે બીજું સંયોજન છે ઈ એનું જ લઈ લઉં શું લઈ લઉં તો કે CH3NH2 અહીંયા ઉપર લખી દઉં છું તો કે વિદ્યુત ઋણતા વધારે હોય નાઇટ્રોજન ની શું હોય વિદ્યુત ઋણતા વધુ હોય નાઇટ્રોજન ની વિદ્યુત ઋણતા વધુ હોય મેં તમને અહીંયા ઉપર લખી દીધું હવે આની સાથે હું બીજું એક અણુ લઈ લઉં CH3N હાઇડ્રોજન અને હાઇડ્રોજન તો કે એક બીજો પ્રાથમિક એમાઇન લીધો શું લીધું અહીંયા મેં બીજો પ્રાથમિક એમાઇન લીધો હવે બીજો પ્રાથમિક એમાઇન લીધો તો તમે વિચારો અહીંયા નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર હતો તો શું કામ તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એનો બંધ કેવો હોય ધ્રુવીય હોય છે નાઇટ્રોજન ઉપર વધુ વિદ્યુત ઋણતા હોય છે ત્યારે હાઇડ્રોજન ઉપર ઓછી હોય છે તો અહીંયા એ રીતના તો કે આની ઉપર આંશિક ઋણ વીજભાર આવે ત્યારે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર એવી જ રીતના અહીંયા હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે તો શું થઈએ તો કે નાઇટ્રોજન ઉપર રહેલો ઋણ વીજભાર અને અહીંયા હાઇડ્રોજન ઉપર રહેલો ધન વીજભાર બંને નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ કેવા હોય તો કે ધ્રુવીય હોય એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવતા હોય તો અહીંથી જોવો વિદ્યાર્થી મિત્રો આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ છે એ શું કરે છે એકબીજા સાથે જોડાઈ જાય છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ છે એ આ રીતના એકબીજા સાથે જોડાઈ જાય છે અને એ બંધ કેવો બને છે ધ્રુવીય બને કેવો બને છે ધ્રુવીય બને આ બંધને શું કહેવાય તો કે હાઇડ્રોજન બંધ જે આ બંધ બન્યો છે એને શું કહેવામાં આવે છે હાઇડ્રોજન બંધ નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને એકબીજા સાથે જોડાઈ ગયા તો એને શું કહેવામાં આવે છે હાઇડ્રોજન બંધ એટલે કે H બંધ આ રીતના પણ તમે શોર્ટમાં લખી શકો તો કે H બંધ આ રીતના તમે બંધ બતાવી શકો તો એવી જ રીતના આ બાજુ હું એક NH2 લઈ લઉં તો આ રીતના એક અણુ જોડાશે એવી જ રીતના આ બાજુ ફરી પાછો એક સંયોજન લઉં તો શું થાય તો કે અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એ શું કરશે તો કે બંને એકબીજા સાથે
અણુ બનાવશે એવી રીતના હાઇડ્રોજન બંધ બને છે। હાઇડ્રોજન બંધ બને એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે શું થાય છે તો કે આકર્ષણ બળ વધે છે। શું થાય છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એની અંદર આકર્ષણ બળ કેવું હોય, આકર્ષણ બળ વધે। નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે શું થાય છે તો કે આકર્ષણ બળની અંદર વધારો થાય। શું થાય છે આકર્ષણ બળની અંદર વધારો થાય છે એટલે શું થાય નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે રીતના અહીંયા હાઇડ્રોજન બંધ બન્યો એવી રીતના હાઇડ્રોજન બંધ બને તો શું થાય તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ બને છે એટલે શું થાય છે કે એની બંને વચ્ચે આકર્ષણ બળ વધે તો એના ઉત્કલન બિંદુ કેવા હોય, આકર્ષણ બળ વધે છે તેથી તેના ઉત્કલન બિંદુ ઊંચા હોય, તેથી તેના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે। હવે જો આ આલ્કેન લઈ લઉં, શું લીધું મેં આલ્કેન તો કે CH4 આ કાર્બન તો કે તેની અંદર આ રીતના ક્યાંય નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ બનતો નથી। શું કામે કાર્બન ની અંદર જોવો ચારે ચાર હાઇડ્રોજન જોડાયેલા છે। હવે એની અંદર હું બીજો કાર્બન પરમાણુ લઈ લઉં તો ક્યાંય પણ હાઇડ્રોજન બંધ જોડાવાની ક્ષમતા છે નહીં। તેવી જ રીતના પ્રાથમિક એમાઇનમાં શું થાય છે તો કે વધુ વિદ્યુતનું તત્વ આવેલું હોય હાઇડ્રોજન તેના કરતા ઓછું વિદ્યુતનું હોય તો બંનેની વચ્ચે ધ્રુવીયતા હોય એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ ધ્રુવીય બને છે અને એની અંદર શું થાય છે કે બીજો અણુ દાખલ કરતા નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ છે એની અંદર શું થાય તો કે આકર્ષણ બળ વધે છે, બંનેનું આકર્ષણ બળ વધે। આકર્ષણ બળ વધવાને કારણે શું થાય છે તો કે તેના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે એટલે કે ઉત્કલન બિંદુ ઊંચા હોય છે। એટલે તમને શું કીધું છે તો કે પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ કરતા આ પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ તેને અનુવર્તી આલ્કેન કરતા કેવા હોય છે, ઊંચા હોય છે। આની અંદર જે આકર્ષણ બળ વધે છે અને ઉત્કલન બિંદુ હાઇડ્રોજન બંધ રચાય છે તેવી જ રીતના આલ્કેનની અંદર હાઇડ્રોજન બંધની રચના થતી નથી। એટલે શું કીધું છે તો કે પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ તેને અનુવર્તી આલ્કેન કરતા કેવા હોય છે તો કે અનુવર્તી આલ્કેન કરતા ઊંચા હોય છે। તો આ તમારું 2 માર્કનું કારણ છે કે આ રીતના તમને પૂછાય, કારણ આપી સમજાવો તો કે પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ અનુવર્તી આલ્કેન કરતા ઊંચા હોય છે, કારણ આપી સમજાવો। તો તમારે આ રીતના એને સમજાવવું પડે અલગથી તો કે આલ્કેન સંયોજન દોરવું પડે, પ્રાથમિક એમાઇનના અણુ લઈને નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે કઈ રીતના બંધ બને છે એ દર્શાવવો પડે। એ ઉપરાંત એ બંધ બને છે એટલે એની અંદર શું થાય છે એ તમારે જોવું પડે। એ જોયા પછી તો કે એની અંદર કઈ રીતના ધ્રુવીયતા વધે છે, આકર્ષણ બળ વધે છે એનો તમારે ઉલ્લેખ કરવો પડે। એનો ઉલ્લેખ કર્યા પછી તમે એના ઉત્કલન બિંદુમાં ઊંચા હોય છે એ રીતના તમે દર્શાવી શકો તો કે પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ અનુવર્તી આલ્કેન કરતા ઊંચા હોય છે। આ તમારું 2 માર્ક્સનું કારણ થયું। હવે પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ તેને અનુવર્ત આલ્કોહોલ કરતા નીચા હોય છે। શું કીધું છે વિદ્યાર્થી મિત્રો તો કે પ્રાથમિક એમાઇન છે, આ પ્રાથમિક એમાઇન છે તો હું અહીંયા લખી નાખું કે આ પ્રાથમિક એમાઇન કઈ રીતના લખાય, પ્રાથમિક એમાઇન તો કે RNH2 એટલે કે હું અહીંયા લખું છું RNH। આ પણ તમારું 2 માર્કનું કારણ છે, કારણ આપી સમજાવો એ રીતના પૂછાય કે કારણ આપી સમજાવો પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ તેને અનુવર્તી આલ્કોહોલ કરતા નીચા હોય છે। એટલે પ્રાથમિક એમાઇન છે એના ઉત્કલન બિંદુ આલ્કોહોલના ઉત્કલન બિંદુ છે એના કરતા કેવા હોય તો કે નીચા હોય છે। કઈ રીતના તો કે અહીંયા આ પ્રાથમિક એમાઇન છે, શું છે તો કે આ પ્રાથમિક એમાઇન, અહીંયા તમને શું આપેલું છે પ્રાથમિક એમાઇન આપેલો છે। એની અંદર નાઇટ્રોજન ઉપર શું હોય તો કે આંશિક ઋણ વીજભાર, નાઇટ્રોજન ઉપર શું હોય લોન પેર હોય તો એની અંદર શું હોય આંશિક ઋણ વીજભાર હોય। તો હાઇડ્રોજન ઉપર શું હોય આંશિક ધન વીજભાર, આ બંને હાઇડ્રોજન ઉપર શું આવે આંશિક ધન વીજભાર આવે। હવે એને અનુવર્તી આલ્કોહોલ કરતા નીચા હોય તો આપણે સ્વાભાવિક છે કે આલ્કોહોલ લેવું પડે। તો અહીંયા હું લઈ લઉં આલ્કોહોલ,
અમે આલ્કોહોલ લીધું, આલ્કોહોલ ની અંદર ROH શું આવે? ROH. આલ્કોહોલ ની અંદર શું આવે? ROH. તો એની અંદર ઓક્સિજન ની અંદર 2 લોન પેર હોય તો ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, ત્યારે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોય. હવે જુઓ, નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે બંધ છે ઈ આલ્કોહોલ અને ઓક્સિજન અને હાઇડ્રોજન ની સાપેક્ષમાં કેવો હોય છે? તો કે ઓછો વિદ્યુત ઋણ હોય છે. ઓક્સિજન ની વિદ્યુત ઋણતા છે ઈ કેવી હોય? સૌથી વધુ હોય છે. એટલે અહીંયા શું લખી શકીએ? તો કે ઓક્સિજન છે એ વધુ વિદ્યુત ઋણતા ધરાવે. શું કરે છે? તો કે આ ઓક્સિજન છે એ શું કરે? તો કે વધુ વિદ્યુત ઋણતા ધરાવે છે. ત્યારે એની સાપેક્ષમાં નાઇટ્રોજન છે એ કેવો હોય? તો કે ઓછો ધ્રુવીય હોય. એની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી હોય. તો કે વિદ્યુત ઋણતા ઓછી હોય. ઓછી હોય એટલે આ બંધ કેવો હોય? તો કે ઓછો ધ્રુવીય હોય. કેવો હોય? તો કે ઓછો ધ્રુવીય હોય. ઓછો ધ્રુવીય હોય. તો આની વિદ્યુત ઋણતા વધારે છે તો ઈ ઓક્સિજન અને હાઇડ્રોજન બંધ છે ઈ કેવો હોય? તો કે વધુ ધ્રુવીય હોય. તો અહીંયા હું લખી આપું તો કે આ વધુ ધ્રુવીય છે. આ બંધ કેવો છે? વધુ ધ્રુવીય છે. શું કામે? તો કે અહીંયા જુઓ, નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંધ આપેલો છે, ત્યારે અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન બંધ આપેલો છે, ત્યારે ઓક્સિજનની વિદ્યુત ઋણતા છે ઈ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કરતા વધારે હોય. એની વિદ્યુત ઋણતા વધારે હોય તો એની વચ્ચે બંધ હોય ઈ કેવો હોય? વધુ ધ્રુવીય હોય. એની સાપેક્ષમાં આવો તો કે નાઇટ્રોજન તેના કરતા ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે. એટલે શું થાય? તો એની વિદ્યુત ઋણતા ઓછી છે. એની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે શું કરે? ઓછો વિદ્યુત ધ્રુવ હોય છે. હવે પછી શું થાય? તો કે એની અંદર જે આંતરાણવીય આકર્ષણ બળ છે ઈ કેવું હોય? તો કે વધારે હોય. આલ્કોહોલ છે, ઓક્સિજન અને હાઇડ્રોજન, એનું જોવો તો કે એની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન એની અંદર જે આંતરાણવીય આકર્ષણ બળ થાય છે, ઓક્સિજન અને હાઇડ્રોજન બંને જોડાય છે, તો એની અંદર આંતરાણવીય આકર્ષણ બે શોર્ટમાં લખ્યું છે. આંતરાણવીય આકર્ષણ કેવું હોય? વધુ હોય. તો એની અંદર આંતરાણવીય આકર્ષણ બળ વધુ હોય છે. હવે જુઓ, વિદ્યુત ઋણતા વધારે હોય તો વધુ ધ્રુવીય હોય. વધુ ધ્રુવીય હોય તો એની ઓક્સિજન અને હાઇડ્રોજન બંધ છે એની વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય? તો કે વધુ હોય છે. હવે આકર્ષણ બળ વધુ હોય તો એનું શું થાય? હાઇડ્રોજન બંધ શું હોય? તો કે બંને વધુ વિદ્યુત ઋણ હોય. એટલે શું થાય છે કે તેના ઉત્કલન બિંદુ ઊંચા હોય. શું હોય? તો કે તેના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ત્યારે આની અંદર જોવો, આંતરાણવીય આકર્ષણ બળ ઓછું હોય. તો કે જ્યાં આંતરાણવીય આકર્ષણ બળ છે એ કેવું હોય? ઓછું. કોની સાપેક્ષમાં? પણ આલ્કોહોલની સાપેક્ષમાં. કોની સાપેક્ષમાં? આલ્કોહોલની સાપેક્ષમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય. તેના ઉત્કલન બિંદુ કેવા હોય? નીચા હોય. તો તેના ઉત્કલન બિંદુ છે એ કેવા હોય? તો કે નીચા હોય છે. આ રીતના તમે એની ઉત્કલન બિંદુનો ક્રમ પણ આપી શકો. તો કે અહીંયા મેં લખાયું, આ તમારું 2 માર્કનું કારણ છે. કેટલા માર્ક્સનું? તો કે 2 માર્ક્સ. એની અંદર તમારે આ દર્શાવવું પડે. અલગથી તમને પૂછાય કે પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ તેના અનુવર્તી આલ્કોહોલ કરતા કેવા હોય? તો કે નીચા હોય છે. તો ઉદાહરણ કારણ આપી સમજાવો. તો તમારે આ રીતના પ્રાથમિક એમાઇન લેવો પડે, આલ્કોહોલ લેવો પડે. આલ્કોહોલ અને ઓક્સિજન અને હાઇડ્રોજન બંધ છે એની વિદ્યુત ઋણતા વચ્ચે દર્શાવવું પડે કે આલ્કોહોલમાં વિદ્યુત ઋણતા વધારે હોય છે. વિદ્યુત ઋણતા વધારે હોવાને કારણે શું થાય? આલ્કોહોલનું અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ છે એ કેવો હોય? તો કે વધુ ધ્રુવીય હોય છે. વધુ ધ્રુવીય હોવાને કારણે એની અંદર શું થાય? આંતરાણવીય આકર્ષણ બળ
વધારે હોય છે અને એ આંતરાણવીય આકર્ષણ બળ વધારે હોવાને લીધે આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. એની સાપેક્ષમાં તમારે આ રીતના એમાઇન સંયોજનોને દર્શાવવું પડે. તો કે આ તમારો 7મો પોઈન્ટ, પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ તેના અનુવર્તી આલ્કોહોલ કરતા નીચા હોય છે. કઈ રીતના નીચા હોય છે એ જોઈ લેજો કે અહીંયા વિજિત ઋણતાનો તફાવત આપ્યો છે. તે ઉપરાંત કયો બંધ વધુ ધ્રુવીય છે કે ઓછો ધ્રુવીય છે એ દર્શાવ્યું છે. એની ઉપરથી વધુ ધ્રુવીય ઓછો ધ્રુવીય એની ઉપરથી એના આંતરાણવીય આકર્ષણ બળ કે જે એને જોડાય છે એ કેવા હોય તો કે વધુ હોય છે. આલ્કોહોલના વધુ હોય ત્યારે એમાઇનના ઓછા હોય. એને હિસાબે એમાઇનની અંદર જે ઉત્કલન બિંદુ છે એ કેવા હોય તો કે નીચા હોય છે અને આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હવે એ રીતના તમે એની જે ક્રમ છે એ તમે નક્કી કરી શકો કે કોના ઉત્કલન બિંદુ સૌથી વધુ હોય. તો અહીંયા હું તમને લખી આપું. પહેલા તો આલ્કેન આવે. શું આવે? આલ્કેનના ઉત્કલન બિંદુ નીચા હોય. કોની સાપેક્ષમાં તો કે પ્રાથમિક એમાઇન. આલ્કેન છે એના ઉત્કલન બિંદુ એમાઇનની સાપેક્ષમાં નીચા હોય છે. શું કામે તો કે આલ્કેન છે અહીંયા એમાઇન, તો તમે આ કારણ સમજ્યા કે એમાઇનના ઉત્કલન બિંદુ આલ્કેન કરતા નીચા હોય. તેવી રીતના પ્રાથમિક એમાઇનના ઉત્કલન બિંદુ છે એ કોના કરતા નીચા હોય તો કે આલ્કોહોલ કરતા નીચા હોય. તો અહીંયા લખી નાખું કે આ એમાઇન છે તો હવે શું આવે? ROH. એના ઉત્કલન બિંદુનો ક્રમ તો કે સૌથી નીચે આલ્કેનના હોય તેનાથી વધારે ઉત્કલન બિંદુ એમાઇનના હોય અને એનાથી વધારે ઉત્કલન બિંદુ કોના હોય તો કે આલ્કોહોલના હોય છે. તો આ પણ તમારું 2 માર્કનું અલગથી કારણ થયું કે કઈ રીતના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે અને કોના નીચા હોય છે. એવી જ રીતના હવે આવે છે પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનોમાં શું થાય તો કે તેમના એક અણુના નાઇટ્રોજન પરમાણુ અને બીજા અણુના હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચેના હાઇડ્રોજન બંધના કારણે તેના આંતરાણવીય જોડાયેલા હોય છે. પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇન સંયોજનો શું હોય તો કે તેમના હાઇડ્રોજન બંધને કારણે શું કરતા હોય તો કે એકબીજા સાથે આંતરાણવીય બળથી જોડાયેલા હોય છે. શું કરાયેલા હોય છે? આંતરાણવીય હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. તો એની ઉપરથી એક કારણ નીકળે કે તૃતીયક એમાઇન કરતા તેને સમઘટકીય દ્વિતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ વધુ અને પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે. આની અંદરથી તમને શું જોવા મળે તો કે આ પણ એક 2 માર્ક્સનું કારણ છે. કેટલા માર્ક્સનું? 2 માર્ક્સમાં પૂછાઈ શકે તો કે તૃતીયક એમાઇન કરતા તેને સમઘટકીય દ્વિતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ વધુ અને એના કરતા પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ સૌથી વધુ હોય છે. એ શું કામે વધુ હોય છે તો એ આપણે વિદ્યાર્થી મિત્રો હવે સમજીએ કે બંનેની અંદર શું તફાવત હોય છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની અંદર કઈ રીતના તમને ઉત્કલન બિંદુની અંદર વધારો ઘટાડો જોવા મળે છે. તો હવે આપણે આગળ સમજીએ. તો તમે હવે આ નોટ ડાઉન કરી લેશો એટલે તમને ખ્યાલ આવે અને તમે બુકની અંદર વ્યવસ્થિત લખી શકો. તો આ તમારું હવે ત્રીજું કારણ તો કે તૃતીયક એમાઇન કરતા સમઘટકીય દ્વિતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ વધુ અને એના કરતા પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે. શું કામે તો આપણે અહીંયા તૃતીયક એમાઇન કરતા સમઘટકીય દ્વિતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ વધુ હોય અને એના કરતા વધુ કોનું હોય? પ્રાથમિક એમાઇનનું. આપણે એમ કહી શકીએ કે પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય, એના કરતા ઓછું દ્વિતીયક એમાઇન અને એના કરતા ઓછું તૃતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ કેવું હોય તો કે ઓછું હોય. એવી રીતના તમને કારણ પૂછાઈ શકે 2 માર્કની અંદર. આ ભૌતિક ગુણધર્મો ન પૂછાય તો એની જગ્યાએ તમને આ કારણ પૂછાય કે તૃતીયક એમાઇન કરતા તેને સમઘટકીય દ્વિતીયક એમાઇનનું ઉત્કલન બિંદુ અને પ્રાથમિક એમાઇનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે. કારણ આપી સમજાવો. તો તમારે આ રીતના સમજાવવાનું તો કે પ્રાથમિક એમાઇન લઈ લો. પ્રાથમિક એમાઇન હોય તો શું હોય? નાઇટ્રોજન, એની સાથે R જોડાયેલો હોય અને બંને બાજુ શું જોડાયેલું હોય? હાઇડ્રોજન. શું જોડાયેલું હોય? બંને બાજુ હાઇડ્રોજન જોડાયેલા હોય. R, NH અને H. આ શું છે? પ્રાથમિક એમાઇન.
આ શું છે પ્રાથમિક એમાઇન તો કે આ NH2 અને અહીંયા નાઇટ્રોજન પાસે શું આવેલું હોય તો કે લોન પેર આવેલી હોય આ આપણે શું લીધો પ્રાથમિક એમાઇન જોજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતના ત્રણે ત્રણ એમાઇડના ઉત્કલન બિંદુ વધુ હોય કે નીચા હોય તે આપણે આમાં સમજીએ તો કે આ નાઇટ્રોજન અને એની ઉપર એક R અને B હાઇડ્રોજન આવેલા છે એટલે શું થયું પ્રાથમિક એમાઇન હવે જો ઈ જ રીતના હવે બીજો એમાઇન બાજુમાં લઉં બાજુમાં પણ શું લઉં છું એવો જ અણુ એક પ્રાથમિક એમાઇન લઉં છું બાજુમાં પણ મેં પ્રાથમિક એમાઇન લીધો હવે જોવો નાઇટ્રોજન ઉપર શું હોય આંશિક ઋણ વીજભાર ત્યારે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર તો અહીંયા હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોય એવી જ રીતે નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર તો અહીંયા હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હવે જો વિદ્યાર્થી મિત્રો તો કે હાઇડ્રોજન ઉપર રહેલો આંશિક ધન વીજભાર અને નાઇટ્રોજન ઉપર રહેલો આંશિક ઋણ વીજભાર શું કરે આંતરઆણ્વીય આકર્ષણ બળથી જોડાય છે શું કામે તો કે એકની ઉપર પ્લસ ચાર્જ છે એકની ઉપર નેગેટિવ છે એટલે શું કરે આ બંને એકબીજા સાથે શું કરે હાઇડ્રોજન બંધની રચના કરે શું કરે છે બંને શું કરે છે હાઇડ્રોજન બંધ બનાવે છે આંતરઆણ્વીય આકર્ષણ બળથી જોડાય છે એટલે શું કરે છે તો કે હાઇડ્રોજન બંધ બનાવે શું બંધ બનાવે તો કે આ રીતના હાઇડ્રોજન બંધ બનાવે હવે જો એ જ રીતના આ નાઇટ્રોજન છે હવે હું આ બાજુ એક નાઇટ્રોજનનો અણુ લઈ લઉં તો આ બાજુ શું બને તો કે હાઇડ્રોજન બંધ બને શું બને નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ હોય તો આની ઉપર શું છે હાઇડ્રોજન બંધ આ રીતના એક નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન સાથે અહીંયા જે રીતના નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે જોડાણો એ જ રીતના આ નાઇટ્રોજન આ બાજુ મેં એક પરમાણુ લીધો હોય તો એની સાથે જોડાઈ શકે હવે આ બે મેં પ્રાથમિક એમાઇન લીધા એવી રીતના હું આ હાઇડ્રોજન છે ઈ નીચે જો કોઈ પણ એમાઇન આપેલું હોય તો હજી એકવાર જોડાઈ શકે જોવો કઈ રીતના તો કે આ નાઇટ્રોજન છે એની બંને બાજુ આ રીતના હાઇડ્રોજન આપેલા આ શું આપેલું છે નાઇટ્રોજન ઉપર લોન પેર આપેલી છે અમે પ્રાથમિક એમાઇનનો ત્રીજો અણુ લીધો તો શું થાય છે તો કે નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય હાઇડ્રોજન ઉપર ધન વીજભાર અહીંયા હાઇડ્રોજન ઉપર ધન વીજભાર એટલે શું થાય છે અહીંયા હું બી અણુ લઈ લઉં નાઇટ્રોજનના કે આ રીતના હું દર્શાવું છું આની ઉપર કેવો ચાર્જ હોય તો કે નેગેટિવ આની ઉપર પોઝિટિવ આની ઉપર પોઝિટિવ તો શું થાય છે તો કે આ હાઇડ્રોજન છે પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન સાથે શું કરે છે તો કે હાઇડ્રોજન બંધની રચના કરે શું કરે આ બંને જોડાય અને શું થાય તો કે એક હાઇડ્રોજન બંધની રચના કરે છે એવી જ રીતના અહીંયા શું થાય તો કે અહીંયા પણ એક હાઇડ્રોજન બંધની રચના થાય શું થાય છે તો કે હાઇડ્રોજન બંધની રચના થાય એવી રીતના પ્રાથમિક એમાઇન છે એની અંદર હાઇડ્રોજન બંધની રચના થાય છે હવે એની સાપેક્ષમાં હું દ્વિતીયક એમાઇન લઈ લઉં શું લઈ લઉં દ્વિતીયક એમાઇન તો કે દ્વિતીયક એમાઇનની અંદર શું થાય છે દ્વિતીયક એમાઇન હોય તો નાઇટ્રોજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય તો કે એક હાઇડ્રોજન હોય અને બે 8 જોડાયેલા હોય તો આ નાઇટ્રોજન છે એની સાથે એક હાઇડ્રોજન જોડાયેલો હોય અને બે 8 જોડાયેલા હોય નાઇટ્રોજન ઉપર શું હોય તો કે ઇલેક્ટ્રોન હોય લોન પેર આવેલી હોય હવે જોવો નાઇટ્રોજન છે એની સાથે એક હાઇડ્રોજન છે અને બે 8 જોડાયેલા છે એટલે શું થાય છે કે આની ઉપર આંશિક ઋણ વીજભાર હોય અને હાઇડ્રોજન ઉપર ધન વીજભાર એવી જ રીતના હું નાઇટ્રોજનનો બીજો અણુ બાજુમાં લઈ લઉં આ નાઇટ્રોજનનો બીજો અણુ છે તો નાઇટ્રોજન ઉપર શું હોય લોન પેર હોય હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને બંધ બનાવી શકે નાઇટ્રોજન ઉપર ઋણ વીજભાર હોય હાઇડ્રોજન ઉપર ધન વીજભાર હોય તો એ જ રીતના અહીંયા આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે એ શું કરે બંને એકબીજા સાથે જોડાઈને હાઇડ્રોજન બંધ બનાવે શું કરે છે હાઇડ્રોજન બંધ બનાવે એવી જ રીતના આ નાઇટ્રોજન છે એ એક આ બાજુ હાઇડ્રોજન સાથે શું કરશે તો કે એક હાઇડ્રોજન બંધ બનાવશે તો હવે જુઓ હવે આની અંદર એક પ્રકારની લિમિટ આવી ગઈ હાઇડ્રોજન બંધ બનાવવાની તો કે આની અંદર બી હાઇડ્રોજન બંધ બને છે ત્યારે પ્રાથમિક એમાઇનમાં ઘણા બધા હાઇડ્રોજન બંધ બને છે
હવે એ જ રીતના તૃતીયક એમાઇન લઈ લઈએ. શું લઈ લઈએ? તૃતીયક એમાઇન. આ તો તમારો દ્વિતીયક એમાઇન. હવે તૃતીયક એમાઇન. તૃતીયક એમાઇન લ્યો તો એની અંદર કેટલા હાઇડ્રોજન હોય? એકય હાઇડ્રોજન ન હોય. નાઇટ્રોજન સાથે શું જોડાયેલું હોય? તો કે ત્રણેય બાજુ 8 જોડાયેલા હોય. શું હોય? 8. અને એને લોન પેર હોય. હવે જો વિદ્યાર્થી મિત્રો કે તૃતીયક એમાઇન છે એની સાથે એક પણ હાઇડ્રોજન છે નહીં. હાઇડ્રોજન બંધ નથી. અહીંયા શું લખાય? તો કે હાઇડ્રોજન બંધ નથી. તૃતીયક એમાઇન ની અંદર શું હોય? તો કે હાઇડ્રોજન બંધ નથી. તો એનું ઉત્કલન બિંદુ કેવું હોય? તો કે હાઇડ્રોજન બંધ નથી એટલે એની સાથે શું થાય? તો કે કોઈ પણ અહીંયા તૃતીયક એમાઇન લઈ લ્યો. તૃતીયક એમાઇન લ્યો તો એની ફરતી બાજુ R આપેલા હોય. R આપેલા હોય એટલે કોઈ સાથે નાઇટ્રોજન હાઇડ્રોજન બંધ બનાવી શકતો નથી. તો હાઇડ્રોજન બંધ હોય નહીં. હાઇડ્રોજન બંધ ન હોય તેના ઉત્કલન બિંદુ કેવા હોય? તો કે ઉત્કલન બિંદુ નીચા હોય. ઉત્કલન બિંદુ કેવા હોય? નીચા હોય છે. એની સાપેક્ષમાં જોવો દ્વિતીયક એમાઇન તો કે દ્વિતીયક એમાઇન ની અંદર એક લિમિટ આવી જાય છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની એક લિમિટ આવી જાય હાઇડ્રોજન બંધ બનાવવાની. કેટલા બંધ બને? બે અણુઓ ભેગા કરો તો 1 અને 2 બંધ બને છે. શું થાય છે? 2 હાઇડ્રોજન બંધ બને છે. એટલે કે આના ઉત્કલન બિંદુ કેવા હોય? તૃતીયક એમાઇન ની સાપેક્ષમાં ઊંચા હોય. હવે દ્વિતીયક એમાઇન માંથી પ્રાથમિક એમાઇન માં આવીએ તો કે પ્રાથમિક એમાઇન ની અંદર શું થાય? નાઇટ્રોજન અને હાઇડ્રોજન તો કે એની અંદર આંતરાણિય આકર્ષણ થઈ અને પ્રાથમિક એમાઇન છે એ શું કરે? નાઇટ્રોજનની ત્રણેય બાજુથી હાઇડ્રોજન બંધ બનાવી શકે. એટલે કે 3 હાઇડ્રોજન બંધ બનાવી શકે. શું કરે છે? કે 3 હાઇડ્રોજન બંધ બનાવી શકે. એટલે શું થાય છે કે આમાં સૌથી વધુ હાઇડ્રોજન બંધ બને છે. સૌથી વધુ હાઇડ્રોજન બંધ બનતા હોય તો એના ઉત્કલન બિંદુ કેવા હોય? તો તેના ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય. ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય છે. તો તમે એની અંદર પ્રાથમિકતાનો ક્રમ નાખી શકો. તો કે આ પ્રાથમિક એમાઇન એના કરતા નીચા કોના હોય? દ્વિતીયક એમાઇન. અને એના કરતા નીચા તૃતીયક એમાઇન ના ઉત્કલન બિંદુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા એમાઇન ના ભૌતિક ગુણધર્મો. એની અંદર આ 7 અને 8 ટોપિક તમારે યાદ રાખવાના છે. એની અંદરથી આ અલગથી 2 માર્કમાં કારણ પૂછાઈ શકે કે પ્રાથમિક એમાઇન ના ઉત્કલન બિંદુ તેને આલ્કેન કરતા ઊંચા હોય. એવી રીતના 7મું પોઈન્ટ તો કે એની અંદર પણ છે કે પ્રાથમિક એમાઇન ના ઉત્કલન બિંદુ છે ઈ કેવા હોય? તો કે એના આલ્કોહોલ કરતા નીચા હોય છે. અને ત્રીજું કારણ તો કે તૃતીયક એમાઇન કરતા દ્વિતીયક એમાઇન અને એના કરતા પ્રાથમિક એમાઇન ના ઉત્કલન બિંદુ સૌથી વધુ હોય. તો આ તો તમારો આજનો ટોપિક કે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. નોટ ડાઉન કરી લેજો અને આ ખાસ ધ્યાન રાખજો.